માળખા માટે મંથન શરૂ થઈ ગયું છે। બે નિરીક્ષકો સેન્સ લઈ યાદીની ચર્ચા કરશે। ધારાસભ્ય પોતાના વિસ્તારમાંથી નામ આપશે। મનપા ચૂંટણી પહેલા સંગઠનમાં ફેરફારની પણ શક્યતા છે। શહેર પ્રમુખ સિવાય 20 હોદ્દેદારોની પસંદગી માટે મંથન થઈ રહ્યું છે। ભાજપ કાર્યાલયે 24 અપેક્ષિત સભ્યોની સેન્સ લેવાશે। સુરત ભાજપમાં નવા માળખાના માટે મંથન શરૂ કરવામાં આવ્યું છે। તેની માટે સુરત ભાજપ કાર્યાલય ખાતે બેઠક શરૂ કરવામાં આવી છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે બે નિરીક્ષકો વચ્ચે જે છે સેન્સ લેવાનું લિસ્ટ જાહેર કરવામાં આવશે। ત્યારે કહી શકાય છે સુરતના 12 ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાંથી જે નિરીક્ષકો છે તેને પોતાનું નામ આપશે અને મહાનગરપાલિકાની ચૂંટણી વર્ષમાં સુરત શહેર ભાજપ સંગઠન મહત્વનો બદલાવ આવશે તેવી આશાઓ જણાઈ આવી છે। ત્યારે મહાનગર ભાજપમાં શહેર પ્રમુખ સિવાયના બાકી 20 હોદ્દેદારોની પસંદગી માટે આજે મહત્વનું મંથન કરવામાં આવી રહ્યું છે। ત્યારે તેની માટે સેશન પ્રક્રિયા માટે વડોદરા અને ગોધરાના બે નિરીક્ષકો ઉધના ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા 24 જેટલા અપેક્ષિત સભ્યોનું સેન્સ લેવામાં આવશે। મહત્વની બાબત એ છે કે હવે જ્યારે મંથનની શરૂઆત કરવામાં આવે છે નવા પ્રમુખનું મંથન થઈ શકે છે ત્યારે સુરત માટે એક નવો બદલાવ લાવી શકે છે તેવી હાલ શક્યતાઓ જોવાઈ રહી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર